હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવા એક વ્લોગમાં આપણા બધા લોકોનું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં જશો? હા, તો સવાર વહેલા પડી ગઈ છે. વાગી ગયા છે 8 વાગવા આવ્યા છે. વહેલા તો બધા ઉઠી ગયા છે. બહારનો સીન બતાવી દઈએ તમને. છે ઝાડ ને બધું આવડે છે અહીંયા. સીન અહીંયાનો મસ્ત લાગે છે. બહારનો જે વ્યૂ આવતો હોય છે, કહીએ આપણે વ્યૂ મસ્ત હોય છે. મમ્મી બનાવે છે રસોઈ. શું બનાવો? ગવારનું શાક બનાવી રહ્યું અને રોટી સવારમાં ટિફિનમાં લઈ જવા માટે. પપ્પા દીવો કરે છે. આરતી મૂકીને દીવો ચાલુ કરવાનો છે. પ્રિયલબેન ઉઠી ગયા સવારમાં અને ગરમ પાણી પી રહી છે, સ્પેશિયલ કાચના ગ્લાસમાં. પ્રિયલ કાચના ગ્લાસમાં પાણી પીવે છે અને પપ્પા તાંબાનો જે લોટો આવે છે એમાં પાણી પીવે છે. આ લોકોનું બી ગજબનું છે, બધાનું અલગ અલગ. તો ગાઈસ, અહીંથી મેટ્રો દેખાય છે આપણા ઘરથી જ સામે. આપણા ઘરની 5 મિનિટના અંતરે જ આનું સ્ટેશન છે મેટ્રોનું. પણ અમે લોકો હજુ સુધી બહુ બેઠા જ નથી મેટ્રોમાં. માંડ 1-2 વાર બેઠા આવીશું. એ બી જ્યારે નવી બની હતી ત્યારે દિવાળીના ટાઈમે બેઠા હતા, બાકી નથી બેઠા. યસ ગાઈસ, તો ઝાડવા બતાવી દઈએ તમને. તમે જોયા જ હશે આમ તો. જોઈ લો, ફૂલ ઉગી જાય છે. આપણે બધી મમ્મીનું મહેનતનું છે. હું તો પાણી નાખું છું અંદર. મમ્મી અંદર બધી ખોદણી કરે છે ને બધું કરતા હોય છે ધીરે ધીરે કરીને. અમુક ટાઈમ પ્રિયલ બી ફ્રી પડે તો નાખી દે છે. ના રે ના, હું પહેલાં ગેસ દરરોજ જ નાખતો હતો, પણ પછી શું થયું, લગ્ન થયા ને બધું થયું એટલે થોડીક ટેવ છૂટી ગઈ એમાં. પણ એમ બી દરરોજ હું નાખતો હતો પાણી તો, અને દાણા બી નાખી જ દેતો હતો. અહીંયા ખાવા આવતા હતા, જોઈ લો. મેં કે તારીફ નહીં કરી, જે હકીકત હતું એ છે. પૂછી જો તું મમ્મીને. બકા ચલ શું આજે કોણે નાખ્યું ઉઠીને સવાર? હવે આપણે મમ્મીના લોકોને પૂછી લઈશું તો આ વાત આપણે ક્લિયર થઈ જ જશે કે પહેલાં કોણ નાખતું હતું પાણી અને કોણ નહોતું નાખતું. હવે તો મેચ ચાલુ કર્યું ને નાખવાનું. ના રે ના, હવે તો ગાઈસ હું જ નાખું છું. બરાબર, જો 2 દિવસથી આવ્યું તો 2 દિવસથી નાખું છું, પણ ચાલુ કર્યું છે મેં હવેથી નાખવાનું એમ. બાકી પહેલાં હું નાખતો હતો. એવું ના હોય. હું ઉઠી જાઉં સૌથી પહેલાં હું જ ઉઠું. બ્લોગમાં તમે જોયું જ હશે કે સૌથી પહેલાં કોણ ઉઠે છે, અને દરેક બ્લોગમાં હું બતાવું છું કોણ ઊંઘી રહે છે. એટલે એ પરથી તો અંદાજો તો આવી જ શકે ને. આમાં તારીફ કરવાની વાત છે જ નહીં. જો અહીંયા ગાઈસ કાગડો ને બધા આવે છે ખાવા. કબૂતર આવે, કોયલ આવે છે, ખિસકોલી બી ઇવન આવી જતી હોય છે કોક વાર. જોકે તો પાણી પીવા આવતી હોય છે, પણ આવે છે ખરા. અત્યારે છે મેથીના ખાખરા છે, સાદા ખાખરા, પૂરી છે, રોટલી છે અને ચા છે. 8:30 થઈ ગયા. હવે ચા નાસ્તાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. જોઈ શકો છો, તૈયારી જ નથી. હા, તો એ જ હવે ચા નાસ્તો. ટોસ્ટ ખાવાની મજા આવી જાય. ટોસ્ટ બી છે, પણ એક જ હતો. ના, એક નથી, છે તો ખાધું, તમે ખાતા નહીં એટલે નહીં ખાતા. બરોબર. આ વખતે બીજો લાયા ને ટોસ્ટ એટલા માટે. આ વખતેના બીજા ટોસ્ટ છે એટલે. બાકી અમે રેગ્યુલર ખાઈએ જ છીએ બાકી બીજા. 2 ટોસ્ટ કાઢીને મૂકી દેવાનો ડબ્બો. તો ગાઈસ, રેડી થઈ ગયો છું અને હું નીકળી બી ગયો છું. પેટ્રોલ હતું નહીં તો પેટ્રોલ પુરાઈ લીધું છે. હવે 9 વાગ્યાનો ટાઈમ છે તો મારે ફટાફટ જવું પડશે, કારણ કે 8:45 થઈ ગયા છે, 8:45 થઈ ગયા છે. તો પછી મળીએ. બ્લોગ થતો હશે તો ઉતારીશું, તો પછી સાંજે મળીએ છીએ. બધાને મારું જોઈ લો, તમે જોઈ શકો છો. મોટો ટ્રક વચ્ચે ઘૂસી ગયો ભાઈ. જોઈ લો. સો ગાઈસ, ઘેર હું આવી ગયો છું. આમ તો હું 3:30 નીકળી ગયો હતો, પણ મારા કામ હતા 2-3, એ પતાવીને હું પછી અહીંયા ઘેર આવી ગયો છું. અત્યારે વાગી ગયા છે 6:30 વાગી ગયા છે. અને ઘરમાં બધા આવી ગયા છે. ભાઈ આવી ગયા છે. પાણી મમ્મી શું બનાવે છે ભાઈ?
મુખવાસ બનાવશું. મુખવાસ તલ છે, બનાવી રહ્યા છે. અજમો છે, સવા છે, ત્રણેય મિક્સ નો. કારણ કે મુખવાસ પતી ગયો હતો ઘેર જ બનાવે છે મુખવાસ. બાકી ઓર્ડર લેવાના જ મુખવાસના ના ઓર્ડર નહીં લેવા. નહીં લેવાના બરોબર. તો કોઈને બી મુખવાસ બનાવો હોય તો ઓર્ડર લઈ લેશું પણ નથી લેવાના એવી વાત છે અત્યારે તો. તલનો શેકેલો જોઈ લો ગાઈસ. પ્રિયલ સવારે કાચમાં પીતી હતી અને આ તાંબામાં પીવે છે. નવું નવું બધું ચાલતું રહે છે ઘરમાં. શ્રી કૃષ્ણ. અને આ પ્રિયલ ના પાડે છે કે મારા કપડા એકને એક જ હોય દર વખતે વ્લોગમાં. મમ્મીને સવારે ગાવાનું એક જ એટલે બધા કે ના કે અમારા વ્લોગ નહીં લેવા કે. એટલે મમ્મીનો કલર એક છે પણ લાગે છે સેમ જેવા એમ એવું હોય છે. એટલે કે ના કે મારા વ્લોગમાં નહીં આવું એવું કરતા હોય છે. મારે બી એવું જ હોય છે પણ ઘરમાં તો બધાને એવું જ હોય. શું કહેવું સાચી વાત ને? એવું જ હોય તો. ઘરમાં તો બધા આવી ગઈ પાછી. પાછો વાંકી દીધો દરવાજો. સો ગાઈસ અત્યારે હું નીકળી ગયો હતો ઝેરોક્સ કઢાવવા માટે. જે મારે ડોક્યુમેન્ટની જરૂર હતી તો ઝેરોક્સ કઢાવીએ છીએ. તો ઝેરોક્સ કઢાવવા જઉં છું. જોઈ લો રાત છે, રાત પડી ગઈ છે એમ. રાત છે નહીં રાત પડી ગઈ છે. વાગી ગયા છે 7:30. હવે અમદાવાદનો ટ્રાફિક શરૂ થઈ ગયો હશે ગાઈસ. જોઈ શકો છો તમે. ધીરે ધીરે બધા રસ્તાઓ પેક થઈ જશે મને તો એવું જ લાગે છે. કોઈ ગલીઓ ખાલી નહીં રહે કારણ કે ફૂલ ટ્રાફિક થાય છે બધી જગ્યાએ. યસ ગાઈસ તો તમે અમદાવાદથી હોવ તો તમને ખબર જ હશે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં છે ખીચડી છે, પછી આ છે. ઓકે વિડીયો ચાલુ નહોતો થયો, પોઝ થઈ ગયો હતો. એટલે એકને એક કપડાં હોય છે એટલે મારે નહીં આવું પણ આપણે એને લઈ જ લઈએ છીએ. અને અરે મમ્મી ડ્રેસ પહેર્યો હતો તો અત્યારે લઈ લે પછી રાતે પછી ગાઉન પહેરી લેજો કે ગાઉન કે પછી એમ એકનું એક. અને પપ્પાને તો જમવાનું પતવાય આવી ગયું અને અહીંયા ચાલુ નહીં કર્યું. હવે ઉતાવળ ગાઈસ ના રાખવી જમવામાં. એમ તો 32 વાર ચાવવું તો જોઈએ જ ગાઈસ. પછી આપણું પેટ ભૂખ્યું હોય કે ના ભૂખ્યું હોય પણ 32 વાર ચાવીને ખાવું પડે. આ તો છે જ સચ્ચાઈ ગાઈસ.